ઝવેરી બંગલા સામે રહેતો પરિવાર નવરાત્રીના ગરબા જોવા ગયો ત્યારે પાછળથી તસ્કરોએ ઘરમાં ઘૂસી 18 તોલા સોનાના દાગીના સહિત રોકડ અને ચાંદીના સિક્કા મળી 10 લાખના મુદ્દામાલની ચોરી કરી છે. પોલીસ દ્વારા તુરંત કાર્યવાહીના પગલે તસ્કરો હાથવેંટમાં હોવાનું જાણવા મળે છે. પોરબંદરના ઝવેરી બંગલા સામે આવેલા કૃષ્ણા પાર્કમાં રહેતા અને મસાલા એક્સપોર્ટનો વ્યવસાય કરતા ઉત્સવ કિરણભાઈ લોધારીએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તારીખ 5ના રાત્રે તેના માતા ગરબા જોવા ગયા બાદ પોતે પણ પોણા 10 વાગ્યે મુખ્ય દરવાજાનો ફિક્સ લોક ચાવીથી બંધ કરીને વાડી પ્લોટમાં રહેતા મિત્ર મિત અતુલભાઈ મદલાણી સાથે જુદા જુદા રાસોત્સવમાં ગરબી જોતો હતો. એ દરમિયાન રાત્રે પોણા 2 વાગ્યે માતા ઉષાબેને ફોન કરી જણાવ્યું હતું કે તેઓ ગરબી જોઈને ઘરે આવ્યા છે અને ઘરમાં અંદરના રૂમના બારી દરવાજા અને કબાટ ખુલ્લા છે તેમજ સામાન વેરવિખેર પડ્યો છે. તેથી ઉત્સવ મિત્રો સાથે તુરંત ઘરે દોડી ગયો હતો અને તપાસ કરતા લાકડાના બંને કબાટ ખુલ્લા હતા અને 17 તોલા દાગીના સાથે ડબ્બામાં રાખ્યા હતા તે જોવા ન મળ્યા. ત્યાર પછી ઉપરના માળે જઈ તપાસ કરતા લાકડાના કબાટમાં રાખેલ 12,500 રૂપિયા રોકડ તથા 1.5 તોલા સોનાની એક બંગડી, ચાંદીના નાના મોટા 5,000ની કિંમતના 25 સિક્કા વગેરે ચોરાયા હતા. તસ્કરો ઘરના પાછળના ભાગે આવેલ ઓટીએસમાંથી પ્રવેશ કરી 18 તોલા અને 8 ગ્રામ સોનાના દાગીના કે જેની કિંમત રૂપિયા 9,40,000 થાય છે તથા રોકડ અને ચાંદીના સિક્કા મળી કુલ રૂપિયા 9,57,500ના દાગીના અને રોકડની ચોરી કરી હોવાનું ફરિયાદમાં જણાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની ત્વરિત કાર્યવાહીને કારણે તસ્કરો હાથવેંટમાં હોવાનું જાણવા મળે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.